मारो धक्को जोर लगा के हईशा जोर लगा के हईशा हाँ उपड़ी गयो। तो फाइनली मित्रों આપણું ટ્રેક્ટર ઉપડી ગયું છે ને માર્ગે સડી ગયું છે। અમે જાય છીએ આપણે દિવેલા વાવવા। હવે અમે દિવેલા કઈ એરંડા કઈ તમારે શું કે કોમેન્ટમાં લખજો। વાવણીમાં વાવવાનો ટાઈમ જ નહોતો રહ્યો, કારણ કે ઓણો વરસાદ રોજ નહોતો ઠામુકો 1 મહિના સુધી વર્યો। તો ઘણા મિત્રો કહેતા કે હજી થઈ જાય તો આ હાતમ પછી જઈશી વાવવા। મિત્રો કેવાક થાય અમે જોઈશું આપણે। તો ફાઇનલી આવી ગયું છે આપણું પડવું। આ પડામાં એરડા વાવવાના છે। આ પડામાં વાયો તો કપા, પણ વરસાદ બહુ થયો ને તો કપા બધોય ધોવાઈ ગયો। આ ફેર વાવેતર એરડાનું કરવા જઈ અને આપણે પાછા એરડા વાવવાના કારીગર રહી ઘરના ઘરવાળી છે, એટલે એ કંઈ ઉપાધિ છે નહીં, વાયા રાખશે। એક એક દાણો નાખ્યા રાખે, જોવો જોઈ નાખે છે ને, એક એક નાખવાનું કીધું। થોડુંક બી વધારે જશે પણ ભલે જાય કીધું, ઉગે ઘાટા વાંધો નહીં। તો અમે અડધા પડામાં 10 કિલો જેવા એરડા વાવી દીધા અને મને થોડો લાગ્યો થાક। તો ભાઈને મેં કીધું ઘડીક ટ્રેક્ટર તું આંક અને લાય એરડા હું ઓરું। પછી ઘરવાળીના હાથમાં દીધું ટ્રેક્ટરને, મારા હાથમાં લીધા એરડા, ઉગે તો જ હા, નકે પછી ખડમાં ઘા। બોલાવી બાકાજી કી હાલો આપણે વરસાદ આવે એ પહેલાં એરડા વાવી દેવા છે ગમે એમ કરી, પછી ભલે વરતો હોય આખી રાત। હવે સિટીની બયું ગાડીઓ હાંકે તો આપણે ખેડૂતની બયું શું ટ્રેક્ટર ન હાંકે? અરે હાંકે હાંકે જ તેને, કેમ ન હાંકે? જોવો જોઈ સાય ન સૂકે, જાય હે ને સીધી દોર જેવી। હવે એની મમ્મીને ટ્રેક્ટર હાંકતા જોઈ ગયો તો મારો દીકરો માંડ્યો ઠેકડા મારવા, ઉલ્લીને પડતા ખાય, મારે ટ્રેક્ટર હાંકવું। અરે હાલ તો તારે સાઈડ તુંય જવા દે। અરે મારા જાનું આ પણ કારીગરનું દીકરું છે, જાય છે પણ દેખાતું નથી સીટમાં તોય જવા દે છે। ઓ લ્યો, ઓહો હો, વાહ ભાઈ વાહ। એટલે લે સીટમાં તો વાંકું વળી ગયું હે તોય જાય। ભાઈ લીટે જવા દે। ખેડૂનો દીકરો ખેડૂ અને ઢેલના ઈંડાને કહે છે ને કે ચીતરવા ન પડે, એમાં આ કારીગરનું દીકરું છે, આને કંઈ શીખવાડવું ન પડે। તો આવજો મિત્રો, મળશું આપણે આગલા વિડીયોમાં। આ મારો પહેલો બ્લોગ છે તો સાથ સહકારને સપોર્ટ કરજો વાલા। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો મારા વાલા।